વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્સ ફૂડ કોર્ટ. ફ્રેન્ડ્સ, આપણે શીખ્યા ચોળા મેથીના ઢોકળા. તો તેની રીત નોંધી લો. ચોળા મેથીના ઢોકળા બનાવવા માટે જોઈશે મેથી 1 બાઉલ, ચોળા 1 બાઉલ, આદુની પેસ્ટ અડધી ચમચી, ફ્રૂટ સોલ્ટ 1 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, તેલ 3 ચમચી, લીલા મરચાં 2 નંગ, રાઈ 1 ચમચી, તલ ચપટી, હિંગ ચપટી. ચોળા મેથીના ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ મિક્સરમાં ચોળા નાખી તેને ક્રશ કરી લો. પછી તેને એક બાઉલમાં કાઢી લો. ત્યારબાદ એક પેનમાં થોડું પાણી બોઇલ થવા દો. પછી એક ડીશમાં તેલ ગ્રીસ કરી લો. તે બાદ તૈયાર થયેલા બેટરમાં મીઠું, મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, મેથીની ભાજી અને ફ્રૂટ સોલ્ટ એડ કરીને તેને મિક્સ કરી લો. પછી તૈયાર થયેલું ટેક્સચર્સ ગ્રીસ થયેલી પ્લેટમાં પાથરી દો. પછી તેને થોડી વાર કૂક થવા દો. તે બાદ તેના પીસીસ કટ કરી લો. તૈયાર થયેલા ઢોકળાના વઘાર માટે એક પેનમાં થોડું તેલ લો. તેમાં રાઈ, તલ અને મરચાં એડ કરીને તેમાં તૈયાર થયેલા ઢોકળા એડ કરો. પછી તેને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચોળા મેથીના ઢોકળા. ફ્રેન્ડ્સ, એકદમ યમ્મી ડિલિશિયસ એવા ઢોકળા તો આપણે શીખી લીધા. તો ચાલો બીજી કઈ નવી રેસીપી છે એ પણ શીખી લઈએ. ભૂમિકાબેન, હવે કઈ નવી રેસીપી છે? હવે આપણે શીખીશું દાલ વડા વિથ વેરી લેસ ઓઇલ. ઓહ, એટલે તેલ ઓછું અને તમે દાળ વડા બનાવવાના છે. હા, ઠીક છે. તો આમાં કેટલો ટાઈમ લાગશે? એપ્રોક્સિમેટલી 5 to 10 મિનિટ્સ. ઠીક છે. તો ચાલો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ચોક્કસ. જી. કોરિએન્ડર લીવ્સ લીધા છે, હિંગ છે, લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, મરચાંની પેસ્ટ, તેલ, મીઠું, મગની દાળ છે. અચ્છા, મગની દાળ લીધી. કોતરાવાળી અને પીળી બે મગની દાળ લીધી છે. જી. તો શરૂઆત કરીએ. ચોક્કસ. જી. એટલે પહેલાં તો આપણે એને ક્રશ કરી લઈશું. ઠીક છે. આપણે મગની અને જે ફોતરાવાળી અને ફોતરા વગરની બંને દાળ લીધી છે. ઠીક છે. અને એને પલાળીને રાખી હતી? હા, એને 4 થી 5 કલાક પલાળીને રાખી હતી. જી. એ કેટલું લીધું છે આપણે? લગભગ એક નાની વાડકી લીધી છે. એટલે એક બોલ મોટો બન્યો. હવે એમાં આપણે સ્લાઇટ મીઠું. ઓકે. એની અંદર જ આપણે મીઠું ઉમેરી હા, દેવાનું છે. મીઠું અને થોડી હિંગ છે ઓકે. એ થોડી અંદર એડ કરી દઈએ છીએ. જી. અને હવે આપણે સ્લાઇટ પાણી એડ કરી અને ક્રશ કરી દઈએ. ઠીક છે. બેટર તૈયાર કરીએ. ઓકે. સર્વિંગ બાઉલ. જી. આમાં આપણે થોડુંક જ પાણી એડ કરવાનું હોય છે. હા, જી. આપણું ટેક્સચર્સ રેડી થઈ ગયું છે. ભૂમિકાબેન, નોર્મલી કેવું હોય છે કે કાળી ચૌદસના દિવસે બધાના ત્યાં ખાલી એક જ વસ્તુ હોય છે, દાળ વડા અને દહીં વડા. અને એમાં પણ વધારે પડતું તેલ નાખીને લોકો દાળ વડા, બસ કે એમાં જ મને સારો ટેસ્ટ આવશે. સાઈડમાં મૂકી દઈએ. હવે આની અંદર આપણે થોડી આદુની પેસ્ટ એડ કરીએ. જી. અડધી ચમચી જેટલી અડધી ચમચી આદુની પેસ્ટ. આદુની પેસ્ટ. એટલી જ મરચાંની પેસ્ટ એડ કરીએ જી. અને થોડી લસણની પેસ્ટ. નોર્મલી આપણે બધી પેસ્ટ મિક્સ કરીને રાખતા, આદુ મરચાંની પેસ્ટ, જેમાં તમે આમાં અલગ અલગ રીતે પેસ્ટ હા, લીધી છે. એટલે એમાં કેવું છે કે ઘણા મરચાં વધારે ખાતા હોય તો પછી મરચાં એડ વધારે કરવા હોય, આદુ ઓછું પસંદ હોય કોઈને ટેસ્ટ. જી. એટલે એના માટે થઈને મેં ત્રણેય પેસ્ટ અલગ કરી છે. ઠીક છે. ભૂમિકાબેન, હવે શું કરવાનું છે? બસ હવે આપણે આ કોરિએન્ડર લીવ્સ એમાં એડ કરી દઈશું. જી. આપણે કોથમીર પણ આમાં જ એડ કરી દીધી છે. હા,
કોથમીરનો નોર્મલી આપણે ઉપયોગ છે ને જ્યારે વસ્તુ બની જાય અને એને ગાર્નિશિંગ માટે જ વધારે કરતા હોઈએ છીએ, હા જેમાં તમે આમાં જ કોથમીરને એડ કરી દીધી છે. કેમ કે જેટલી વધારે કોથમીર ખાઈશું એટલું વધારે વિટામિન એ મળશે, આઈસાઇટ સારી થશે. સાચી વાત એટલે છે. આ રીતના આપણે વધારે યુઝ કરી શકીએ છીએ. રાઈટ, ઠીક આ છે. હવે રેડી થઈ ગયું છે. ઓકે. હવે આપણે ઇન્ડક્શન ઓન કરીશું. જી. રાઈટ, અને એક એક ડ્રોપ ઓઇલથી અહીંયા આની અંદર એડ કરવાનું છે. ઠીક છે. એક નવો ટ્વિસ્ટ જે દાળવડામાં તમે લાવ્યા છો કે દાળવડાને આપણે તળવાના નથી પણ એક ડ્રોપમાં આપણે દાળવડા રેડી કરવાના છે. એક્ઝેક્ટલી, કેમ કે ડીપ ફ્રાય ખાઈએ તો કેલરીઝ એકદમ જ વધી જાય છે. સાચી વાત અને છે. તહેવારમાં આપણે જ્યાં પણ ખાતા હોઈએ છીએ ત્યાં બધે જ કેલરીઝનું એટલે ઓવર કેલરીઝ પ્રમાણ એનું સૌથી વધારે થઈ થઈ જાય છે. એટલે એ બેલેન્સ કરવા માટે આપણે આ નવો એક વે ઓપન કર્યો. તમને આ આઈડિયા કેવી રીતે આવ્યો? આ હું એક વખત અપમ ઘરે બનાવતી હતી. જી. તો અમે અપમ બનાવી તો મેં કીધું અપમ બને તો દાલવડા કેમ ના બને, એટલે પછી દાલવડાનો ટ્રાય કર્યો. પછી એક વખત મેં કીધું તો ચલો દાલવડા સરસ બન્યા, જી. તો ગોટા કેમ ના બને, તો અચ્છા. ગોટા બનાયા. એટલે એક કે પછી એક નવી પછી આ રીતની રેસીપી. ઇવન દહીં વડા પણ તમે આ રીતના ઓહ. 1 ડ્રોપ ઓઇલમાં બનાવી શકો છો. વાહ, તો તમે દર્શક મિત્રોને એક ડ્રોપની અંદર દહીંવડા પણ શીખવી દીધા. રાઈટ, એટલે આ જ એક સ્ટ્રેન્ડ તમારે ખાલી લાવવાનું છે, જી. જેની કોસ્ટ ખરેખર બહુ જ ઓછી છે પણ હેલ્થ માટે બહુ જ સરસ છે. ઠીક છે. એટલે જે લોકો હેલ્થને લઈને ઘણા કોન્શિયસ હોય ને એ લોકો આ વસ્તુ કરી શકે એમ છે. રાઈટ, ઇવન તમે ફ્રાયર પણ જે આવે છે માર્કેટમાં અવેલેબલ છે, તો જી. ફ્રાયર્સ બી યુઝ કરી શકો છો. ઓકે. કે એ ફ્રાયરથી પણ તમારું એકદમ લેસ ઓઇલની અંદર બધું જ ફૂડ કૂક થતું હોય છે. જી. આ ગ્રીસ થઈ ગયું છે આપણું. ખાલી 1 ડ્રોપ જ આપણે ઓઇલ લીધું છે બધાની વચ્ચે. રાઈટ, હવે આપણે અંદર એડ કરીશું. ઠીક છે. આમાં જે રીતે આપણે દાળવડામાં એડ કર્યું કોથમીર એવી રીતે આપણે કંઈક બીજું પણ એડ કરી શકીએ? કોથમીર વધારે સારી લાગે છે. પછી તમે પાલક, તમને ટેસ્ટ ફાવતો હોય તો પાલક બી એડ કરી શકો છો. હા, તો એક નવો જ ટેસ્ટ મળી જશે. ઇવન મેથી ભાવતી હોય જી. તો તમે મેથી પણ એડ કરી શકો છો. ઠીક છે. ચીલની ભાજી છે, જે બી તમને ભાવતું હોય તો એ તમે બધું એડ કરી શકો છો. જી. તો આવી રીતે આપણે ઇડલી પણ બનાવી શકીએ. હા, ચોક્કસથી બની જાય. રવા ઇડલી આપણે બનાવી શકીએ છીએ એમાં. ઓકે. રાઈટ, ઓકે. હવે આપણે એને લીડ ઢાંકી દઈશું. જી. અને આપણે કેટલા મિનિટ સુધી કૂક કરવાનું છે? 4 to 5 મિનિટ્સ એને કૂક થવાનો ટાઈમ લાગશે. ઠીક છે. દિવાળીમાં તમે કઈ નવી રેસીપી બનાવો છો એવી હેલ્ધી આવી? હવે ગાજરની સિઝન સ્ટાર્ટ થઈ છે તો ગાજરનો હલવો અમે બનાવીએ છીએ વિધાઉટ કુકિંગ. એટલે એમાં અમે ખાંડ નથી યુઝ કરતી કે નથી દૂધ યુઝ કરતી. જી. અને એ જે તમે બનાવીને જ્યારે અમે મૂકીએ છીએ ત્યારે તમને એવું જ લાગે છે કે આ કુકડ ગાજરનો હલવો છે. ખાંડ પણ નથી યુઝ કરતા અને ઘી પણ નથી યુઝ કરતા. તો કેવી રીતે બનાવો છો એ ગાજરને સીધું છીણી નાખીએ જી. છીએ. છીણીને એની અંદર આપણે ટોપરું હોય જી. સૂકું, એ અને જે આપણું રેગ્યુલર નારિયેલ હોય એ બધું ક્રશ કરી એમાં નાખી દેવાનું. જી. હવે તમે શુગર ફ્રી એ ખાતા હો તો શુગર ફ્રી એડ કરી શકાય છે, અથવા તો ખજૂર હોય તો ખજૂરને ક્રશ કરીને અંદર જોડે એડ તો એક નવો ટેસ્ટ આવી જાય. એટલે સ્વીટનેસ જે જોઈએ છે એ સ્વીટનેસ એમાં આવી જાય છે. ઠીક છે. અને બધું જ હલાવી દેવાનું. એની અંદર પછી ઉપર ગાર્નિશિંગ માટે જે બી તમે નટ્સ યુઝ કરતા હો નટ્સ યુઝ કરી શકો. કાજુ છે, બદામ છે, અખરોટ છે, બધું ગાર્નિશ કરીને મૂકી દેવાનું. ઠીક છે. એટલે આ રીતના એક નવી રેસીપી પણ તૈયાર થાય છે, દેટ ટુ હેલ્ધી. વાહ, એ Sweet તો નું છે જ sweet અને હેલ્ધી. healthy હેલ્ધી પણ recipe. ઘણી બધી છે આ રેસીપી. 4 થી 5 મિનિટ સુધી આ કૂક થઈ ગયું છે માજી. જી. ચલો હવે આપણે જોઈ લઈએ. જી. અરે વાહ, સરસ રેડી થઈ ગયા આ છે. કિનારી છોડી દીધી એટલે આપણે આપણે એક કે આ રેડી થઈ ગયું જી. છે. એટલે હવે આપણે અને સર્વિંગ પ્લેટમાં એક કાઢી સર્વ કરીશ. યસ. એક ડ્રોપમાંથી જ આખા દાળવડા આપણા રેડી થઈ ગયા.
તો દિવાળીમાં તમારે ત્યાં આવા જ દાળવડા બનતા હશે. હા, એ જ ટેસ્ટ આપણું જે દાળવડામાં આપણે નોર્મલી બનાવતા ને એ જ ટેસ્ટ આવે છે. હા, Okay. બેઝિકલી ટેસ્ટ જે છે એ દાલવડામાં દાળનો ટેસ્ટ હોય છે. એની જી. અંદર આપણે જે મરચાની પેસ્ટ છે, આદુની પેસ્ટ, લસણની, એ જે બધું નાખ્યું છે ટેસ્ટ એનો હોય છે. ઓકે. તેલનો કોઈ ટેસ્ટ નથી. તેલ બેઝિકલી બહુ જ ખાઈશું તો એસિડિટી જી, થાય છે. સાચી વાત છે. રાઈટ, પણ આની અંદર તમને એસિડિટી વાળા પણ જો આ ખાશે તમને એસિડિટી ફોર્મ નહીં થાય, બીકોઝ વન ડ્રોપ ઓઇલની અંદર આખું આ બન્યું છે. ઠીક છે. આમાં જે આપણે તેલ લીધું એમાં જગ્યાએ આપણે ઓલિવ ઓઇલ યુઝ કરી શકીએ? હા, જે હીટિંગ નું ઓલિવ ઓઇલ આવે છે જી. એ આપણે યુઝ ચોક્કસથી કરી શકીએ. ઠીક છે. ઓકે માનસી, આપણે કાઢી લીધા છે. એકદમ સરસ બ્રાઉનિશ કલર પણ પકડાઈ ગયો છે અને એનું જે આપણે ટેક્સચર રેડી કર્યું હતું એ પણ ઉભરીને બહાર આવી રહ્યું છે. અને આપણે ઓનિયન સાથે, ગ્રીન ચીલી સાથે બી સર્વ કરી શકીએ છીએ. ઓકે. ઇવન આપણે સોસ અને ચટણી પણ એડ કરી શકીએ જી. કેચઅપ સાથે પણ આપણે એને સર્વ કરી શકીએ. શકીએ છીએ. આવી જ રીતે આપણે એને ગાર્નિશ કરી દેવાના છે. હા, તો દેખાવમાં પણ થોડું એટ્રેક્ટિવ લાગશે, કોઈને ખબર નહીં પડે કે આ તેલની અંદર નથી તળેલા. હા. અને બેઝિકલી ખાલી શેપ આનો અલગ થયો જી, છે. સાચી વાત બાકી છે. ટેસ્ટ તો તમને દાલ વડાનો જ મળશે. ઠીક છે. હવે એની ઉપર સ્લાઇટ આપણે ગ્રીન ચટણી મૂકી દઈશું. એકદમ સુંદર મજાના દાલ વડા રેડી કરી દીધા તમે. એના દરેક ટોપિંગ્સ પર આપણે સોસ અને લીલી કોથમીરની જે ચટણી હતી એનાથી સર્વ કરીશું. એટલે બેઝિકલી જ્યારે કોઈ પણ વેટ માટે આમ કન્સર્ન હોય કે મારે વેટ ઉતારવું છે, જી. રાઈટ, તો ખાવાની બધાને બહુ જ ઈચ્છા હોય છે, સાચી પણ વાત દરેકને છે. ખાવાની ઈચ્છા હોય તો એ ઈચ્છા મારવી પડે છે. તો આપણે આની અંદર એવું થશે કે ઈચ્છા નહીં મારવી પડે, જે ખાવું છે બધું જે એન્જોય કરી શકશે અને હેલ્થ પણ આપણું સચવાઈ જશે. સચવાશે, પ્લસ વેટ ઉતરશે ધીરે ધીરે. બીકોઝ આ જે બે દાળ લીધી છે જી. એમાં મગની જે આપણે ફોતરાવાળી દાળ લીધી, ઓકે. એ દાળની અંદર ખૂબ જ રેશા છે, જી. રાઈટ, એટલે એ રેસા બી આપણને હેલ્પફુલ કરે છે. એટલે જે વેટ લોસ માટે આ સપોર્ટિવ છે. જી. સો આ અત્યારે એકદમ હેલ્ધી ડિશ થઈ ગઈ છે. એકદમ હેલ્ધી. ઓકે, ઓકે, તો તમે આ ટેસ્ટ કરી શકો. થેન્ક યુ ભૂમિકાબેન. ફ્રેન્ડ્સ, ગરમા ગરમ દાળવડા બનીને એકદમ રેડી થઈ ગયા છે અને આની રીત હું તમને ચોક્કસથી લખાવું છું, પણ એક વિરામ બાદ.